રાજકોટ જિલ્લાના ઉપલેટાના નાગવદર ગામની સરકારી શાળાનો વાર્ષિકોત્સવ ગ્રામજનોએ સાથે મળી ઉજવ્યો હતો કે જેમાં સાસરે ગયેલી દીકરીઓએ એવોર્ડનો ખર્ચ ઉપાડ્યો હતો અને અમેરિકાથી મુખ્ય દાતાની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। ઉપલેટા તાલુકાના નાગવદર ગામમાં આવેલી સરકારી શાળામાં તાજેતરમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે સમગ્ર ગ્રામજનોએ સાથે મળીને તેને એક ઉત્સવની જેમ ઉજવ્યો હતો, જેમાં અંદાજે 2000થી વધુ લોકો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં ગામની એકતાના દર્શન થયા હતા। ખાસ કરીને ગામની દીકરીઓ કે જે લગ્ન કરીને સાસરે ગઈ છે તેમણે એક ગ્રુપ બનાવીને શાળાના બાળકો માટે આપવામાં આવતા એવોર્ડ અને શિલ્ડનો અંદાજે ₹40,000 જેટલો તમામ ખર્ચ સળંગ બીજા વર્ષે પણ પોતે ઉપાડ્યો હતો। આ દીકરીઓ દ્વારા બાળકોને શિક્ષણ, સ્વચ્છતા અને નિયમિતતા જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થી અને શ્રેષ્ઠ શિક્ષકને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ધોરણ 8ના વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન આપી ભાવભરી વિદાય આપવામાં આવી હતી। આજે અમારી શાળામાં સમગ્ર ગામ લોકોએ સાથે મળી અને શાળાનો વાર્ષિકોત્સવ ઉજવો। એમાં 2000 કરતાં પણ વધારે ગામ લોકો હાજર રહ્યા અને શાળાના મુખ્ય દાતા જે આ શાળાના વિદ્યાર્થી છે એવા અમેરિકાથી હરિભાઈ દલસાણીયા તેઓ હાજર રહ્યા, જેમણે આ શાળાને લગભગ એક જ વર્ષમાં 18થી 20 લાખ રૂપિયાનું દાન આપ્યું છે। અને આજે વાર્ષિકોત્સવમાં 8મા ધોરણના દરેક બાળકોને સ્મૃતિચિહ્ન આપી અને એમને વિદાય કર્યા અને એક બાળકોનો સરસ કાર્યક્રમ સન્માનનો રહ્યો અને આ સન્માનનો અને જે કાંઈ ખર્ચ શિલ્ડનો લગભગ 40,000ની આજુબાજુનો ખર્ચ થાય એ ગામની જે દીકરીઓ સાસરે ગઈ છે એ દીકરીઓનું એક ગ્રુપ મળી અને ગયા વર્ષે પણ એમણે ખર્ચ આપ્યો હતો અને આ વર્ષે પણ એમણે ખર્ચ આપ્યો હતો। અને આ વિશેષતા એ છે કે અહીંયા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। એમાં કલાકારો, સાજિંદા, વિડીયો શૂટિંગથી માંડીને લાઇટિંગ કે સાઉન્ડ દરેક વસ્તુ ગામનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક ગામનો ઉત્સવ હોય એમ એક મોટો માહોલ બનાવી અને સમગ્ર ગામે આ આયોજન એક સાથે મળીને કર્યું છે। સરફરાઝ કોડી, CN24 ન્યૂઝ, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।